પાટણમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ધારાસભ્ય કિરીટ પટેલ અને એનએસયુઆઈની ભૂખ હડતાળ સમયે પોલીસ સાથે ઘર્ષણના સમાચાર તેમજ લાફાકાંડ પ્રકરણની પોલીસે કાર્યવાહી શરૂ કરી, જેમાં 14ના નામજોગ તેમજ 200ના ટોળા સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા પ્રમુખ ગેમરભાઈ દેસાઈ સહિત કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ છે। પોલીસે એનએસયુઆઈ અને કોંગ્રેસના કેટલાક કાર્યકરોની અટકાયત કરી। बी डिविजन पोलीसे मोडी रात्रे एनएसयूआई તેમજ કોંગ્રેસના 10 જેટલા કાર્યકર્તાની અટકાયત કરી। 10 જેટલા કાર્યકર્તા બી ડિવિઝન પોલીસ સ્ટેશનને રાખ્યા। બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગેટ પરથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત। સંવાદદાતા અશરફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અશરફ, એનએસયુઆઈ અને કોંગ્રેસે જે વિરોધ કર્યો હતો તેમાં હવે કાર્યવાહીનો દોર જોવા મળી રહ્યો છે, શું વિગતો? ચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે જે રીતે દારૂ મહેસૂલ કાંડ બાબતે પાટણના ધારાસભ્ય કોંગ્રેસ કિરીટ પટેલ તેમજ જે એનએસયુઆઈ સંગઠન અને કોંગ્રેસ કાર્ય કરવા દ્વારા પ્રતિક ભૂખ હડતાળ પર બેઠા હતા અને આ દરમિયાન ક્યાંક કુલપતિની રજૂઆત કરવા જતા હતા તે સમયે ક્યાંક અંદર પ્રવેશ ન દેવા બાબતે પોલીસ સાથે ઘર્ષણ સર્જાયો હતો, જેમાં એક પોલીસ કર્મીને ક્યાંક એનએસયુઆઈના કાર્યકર દ્વારા લાફો પણ ચીકી દીધો હતો। બીજી બાજુ એક ધારાસભ્ય કિરીટ પટેલે પણ એક ઓન ડ્યુટી પોલીસ કર્મીનો ક્યાંક કોલર ચાલ્યો હતો, એટલે કે પોલીસ સાથે ઘર્ષણ બાબતે હવે બી ડિવિઝન પોલીસ મથકે ક્યાંક ફરિયાદ નોંધાઈ છે, જેમાં ધારાસભ્ય કિરીટ પટેલ પૂર્વ આભાર અશરફ જાણકારી આપવા માટે। બેફામ રફતાર પર આખરે બ્રેક ક્યારે? સુરતના પાલ આરટીઓ નજીક અકસ્માત સર્જાયો। અકસ્માતમાં એક ઘાયલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। અકસ્માત કરનાર કારમાંથી દારૂની બોટલ મળી હોવાનો સ્થાનિકોનો આરોપ છે। અકસ્માત બાદ કાર ચાલક ફરાર। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, આ અકસ્માતની ઘટના બાદ સ્થાનિકોના કેવા આરોપો? બિલકુલ, જે પ્રકારે સુરતના પાલ વિસ્તારમાં મોડી રાત્રે એક કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે, જેને લઈને લોકટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ધમાચકડી મચાવી હતી। ખાસ કરીને પોલીસને બોલાવવામાં આવી હતી। કહી શકાય કે આ તબીબ બનીને ફરતો વ્યક્તિ કોણ છે તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે, પણ આ વ્યક્તિની કારમાંથી દારૂ મળી આવતા લોકોએ હંગામો મચાવી પોલીસને હવાલે કર્યો હતો। ખાસ કરીને સુરતમાં રાત્રિ દરમિયાન દારૂના નશામાં બેફામ ગાડીઓ ચલાવી અકસ્માત સર્જતા હોય છે, તેવી આવી ઘટનાઓ સતત બનતી હોય છે। કીર્તેશ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે। ખાળકુવાનું ઢાંકણ તૂટતા મહિલા 35 ફૂટ ખાડામાં પડી। સુરતના સરસાણાના દરજી મોહલ્લામાં આ બનાવ બન્યો। ઢાંકણ તૂટતા મહિલા 35 ફૂટના ખાડામાં પડી। ફાયરની ટીમે દોરડાથી ખેંચી મહિલાનો જીવ બચાવ્યો। મહિલાને સીડી અને દોરડાની મદદથી રેસ્ક્યુ કરી બહાર કાઢી લેવાઈ હતી। સરસાણા ગામના દરજી મોહલ્લામાં રહેતા 38 વર્ષીય નનિશાબેન મનોજભાઈ પટેલ ખાડામાં ખાબક્યા હતા। સંવાદદાતા કીર્તેશ જોડાયેલા છે। કીર્તેશ, કઈ રીતે 38 વર્ષીય મહિલા ખાડામાં ખાબક્યા? બિલકુલ, સુરતના સરસાણા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં દરજી મોહલ્લામાં એક મહિલા જે ખાળકુવાના ઢાંકણા ઉપરથી પસાર થતી હતી, અચાનક 35 ફૂટના ખાડામાં પડી હતી। જોકે ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગ સરસાણા ખાતે પહોંચી અને દોરડાની મદદથી આ મહિલાને બહાર કાઢી હતી। ખાસ કરીને આ મહિલાને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। 38 વર્ષીય મહિલા નેન્સીબેન છે કે જે ખાળકુવામાં ખાબકી હતી અને સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં એક ભયનો માહોલ ફેલાયો હતો। ખાસ કરીને ફાયર વિભાગે સમય સૂચકતા વાપરી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને દોરડાની મદદથી આ મહિલાને બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડી હતી। આભાર કીર્તેશ જાણકારી આપવા માટે। તો ખાળકુવાનું ઢાંકણ તૂટતા જ એક મહિલા 35 ફૂટ નીચે ખાડામાં પડી। સુરતના સરસાણામાં આ ઘટના દરજી મોહલ્લામાં બનાવ બન્યો। ઢાંકણ તૂટતા જ મહિલા તેની ચપેટમાં આવ્યા અને 35 ફૂટ ખાડામાં પડી જતા જ તેઓ દુર્ઘટનાના શિકાર બન્યા। જોકે તાત્કાલિક જ ફાયરની ટીમને જાણ કરવામાં આવી। ફાયરની ટીમે દોરડાની મદદથી તેમનું રેસ્ક્યુ કર્યું, તેમને સુરક્ષિત બહાર કાઢ્યા। મહિલાનો જીવ બચાવવા બદલ ફાયર વિભાગની ટીમને પણ સ્થાનિકોએ બિરદાવ્યા। સમાચાર અમદાવાદથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન। અકસ્માતના કેસ ઝડપથી ચાલે તેવો પ્રયાસ। ચાર્જશીટ પણ ઓછામાં ઓછા સમયમાં કરાશે। ઝડપથી સજા થાય તો અકસ્માત ઘટશે। પોલીસ કમિશનરને કડક કામ કરવા સૂચના આપું છું। 10 દિવસ હાથમાં સ્લેટ પકડાવો, સીધા થઈ જશે। પોક્સોની અંદર આપણે લોકોને ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે કે હવે જેટલા દિવસમાં ચાર્જશીટ કરવાની હતી એટલા દિવસોમાં તો
અનેક આ બલાત્કારીઓને ફાંસી અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. આ જ મહેનત અમારી હવે ટ્રાફિકની અંદર જે બેજવાબદારી પૂર્વક વાહન ચલાવે છે એ લોકો પર કડકાઈપૂર્વક પગલાં ભરવામાં અમને સફળતા પ્રાપ્ત થઈ છે. પરંતુ હવે અમારો સ્ટેપ છે કે વધુમાં વધુ જલ્દીથી એ લોકોને સજા કેવી રીતે અપાવી શકાય. કુવાનું ઢાંકણ તૂટતા મહિલા 35 ફૂટ ખાડામાં પડી. સુરતના સરસાણાના દરજી મોહલ્લામાં આ બનાવ બન્યો. ઢાંકણ તૂટતા મહિલા 35 ફૂટના ખાડામાં પડી. ફાયરની ટીમે દોરડાથી ખેંચી મહિલાનો જીવ બચાવ્યો. મહિલાને સીડી અને દોરડાની મદદથી રેસ્ક્યુ કરી બહાર કાઢી લેવાઈ હતી. સરસાણા ગામના દરજી મોહલ્લામાં રહેતા 38 વર્ષીય નનિશાબેન મનોજભાઈ પટેલ ખાડામાં ખાબક્યા હતા. સંવાદદાતા કીર્તેશ જોડાયેલા છે. કીર્તેશ, કઈ રીતે 38 વર્ષીય મહિલા ખાડામાં ખાબક્યા? બિલકુલ, સુરતના સરસાણા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં દરજી મોહલ્લામાં એક મહિલા જે ખાળકુવાના ઢાંકણા ઉપરથી પસાર થતી હતી અચાનક 35 ફૂટના ખાડામાં પડી હતી. જોકે ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ સરસાણા ખાતે પહોંચી અને દોરડાની મદદથી આ મહિલાને બહાર કાઢી હતી. ખાસ કરીને આ મહિલાને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. 38 વર્ષીય આ મહિલા નેન્સીબેન છે કે જે ખાળકુવામાં ખાબકી હતી અને સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં એક ભયનો માહોલ ફેલાયો હતો. ખાસ કરીને ફાયર વિભાગે સમય સૂચકતા વાપરી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને દોરડાની મદદથી આ મહિલાને બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડી હતી. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. તો ખાળકુવાનું ઢાંકણ તૂટતા જ એક મહિલા 35 ફૂટ નીચે ખાડામાં પડી. સુરતના સરસાણામાં આ ઘટના દરજી મોહલ્લામાં બનાવ બન્યો. ઢાંકણ તૂટતા જ મહિલા તેની ચપેટમાં આવ્યા અને 35 ફૂટ ખાડામાં પડી જતા જ તેઓ દુર્ઘટનાનો શિકાર બન્યા. જોકે તાત્કાલિક જ ફાયરની ટીમને જાણ કરવામાં આવી. ફાયરની ટીમે દોરડાની મદદથી તેમનું રેસ્ક્યુ કર્યું, તેમને સુરક્ષિત બહાર કાઢ્યા. મહિલાનો જીવ બચાવવા બદલ ફાયર વિભાગની ટીમને પણ સ્થાનિકોએ બિરદાવ્યા. સમાચાર અમદાવાદથી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. અકસ્માતના કેસ ઝડપથી ચાલે તેવો પ્રયાસ. ચાર્જશીટ પણ ઓછામાં ઓછા સમયમાં કરાશે. ઝડપથી સજા થાય તો અકસ્માત ઘટશે. પોલીસ કમિશનરને કડક કામ કરવા સૂચના આપું છું. 10 દિવસ હાથમાં સ્લેટ પકડાવો, સીધા થઈ જશે. પોક્સોની અંદર આપણે લોકોને ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે કે હવે જેટલા દિવસમાં ચાર્જશીટ કરવાની હતી એટલા દિવસોમાં તો અનેક આ બલાત્કારીઓને ફાંસી અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. આ જ મહેનત અમારી હવે ટ્રાફિકની અંદર જે બેજવાબદારી પૂર્વક વાહન ચલાવે છે એ લોકો પર કડકાઈપૂર્વક પગલાં ભરવામાં અમને સફળતા પ્રાપ્ત થઈ છે. પરંતુ હવે અમારો સ્ટેપ છે કે વધુમાં વધુ જલ્દીથી એ લોકોને સજા કેવી રીતે અપાવી શકાય.